આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વદત ભીરેવ સતતમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કાંઈ ન થાય, તીર્થભૂમિમાં છો, બને એટલું ભગવત નામ લો, બને એટલું. એ સવારે મોર્નિંગ વોક કરતા, અને નામ લેવા માટે ક્યારે પણ ટાઈમ કાઢવો નહીં. આપણે ઓછું નામ એટલા માટે લઈ શકીએ છીએ કારણ કે આપણે સ્પેશિયલ ટાઈમ કાઢવા જઈએ છીએ ભગવત નામ લેવા માટે, એટલે ભગવત નામ ઓછું લેવાય છે. આજે જુદું કાઢવાની રીત છે ને, એ આપણા ધર્મમાં હતી જ નહીં. ઘણા લોકો કહે અમારે ત્યાં તો ઠાકોરજી માટે બધું જુદું, વાસણ જુદા, રસોડું જુદું, રસોઈ જુદી, બધું જુદું. અરે જુદું નહીં, એના માટે જ બનાવવાનું કીધું છે. ક્યાંય મહાપ્રભુજી એમ કહ્યું કે જુદું બનાવજો ઠાકોરજી માટે? મહાપ્રભુજી એમ કહ્યું ઠાકોરજી માટે જ બનાવો. અને પ્રભુને ધરીને દેવું સર્વ વસ્તુ સમર્પણમ સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ રસ્તો, બધું સમર્પિત કરી. પોતે પકડી રાખશો તો ભાર અને ચિંતા રહેશે, ધરી દેશો તો બધું પ્રસાદી બની તમારા જીવનમાં પ્રસન્નતા પાથરી દેશે. એટલે કલયુગમાં સુખી થવાનો એક જ ઉપાય, પોતાના માથે ટોપલો ઉચકી નહીં રાખો, સમર્પણ પ્રભુને ધરી દો અને એની આપેલી પ્રસાદી છે એ રીતે સ્વીકાર કરો. એટલે પછી તો પ્રત્યેક વસ્તુ સુખ આપનારી થઈ જાય, સંસાર પણ સુખ આપનારું થઈ જાય. જે દુખાલય કહેવાય છે એ પણ સુખાલય થઈ જાય, કારણ ભગવાને આપેલું છે. મેં ઉભો કરેલો છે તો દુઃખનું કારણ, ભગવાને આપેલું છે તો સુખનું કારણ. બસ આટલું જ. અને એટલા માટે જુદો સમય ભગવત નામ લેવાનો કાઢતા નહીં. ચાલતા ફરતા ઉઠતા બેસતા, અરે બિલોમંગલ આદિ તો જો કરાર વિંદે આપણે કહીએ કે સૂતા સૂતા સુખ ભોગવતા શૈયા ઉપર પણ ભગવત નામ લે ને તો પણ ભગવાન કૃપા કરે છે. ત્યાં સુધીની વાત આવી. અમારા ગોપીઓ જુઓ, મહિલો 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 માથે મટકી લઈને નીકળેલી ગોપી મથુરાની બજારમાં ભગવાનમાં ચિત્ત એવું લાગ્યું છે કે ભૂલી ગઈ અને મોહન લો મોહન લો મોહન લો એમ કરીને ભગવાનને વેચવા નીકળી હોય. એ રીતે ગોપીઓ વેચતા વેચતા વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મહાપ્રભુજીને બી કહા વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. એ ધંધો કરતા કરતા પણ, નોકરી કરતા કરતા પણ નારાયણદાસ આજની વાર્તામાં આવે ને, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને ત્યાં કામ કરતા કરતા ચિત્ત પહોંચી જાય. અને એટલા માટે જુદો સમય કાઢવાનું બંધ કરો. જ્યાં છો, જે રીતે છો, એ મોર્નિંગ વોક કરતા હો સવારે સવારે, યોગ કરતા હો સવારે સવારે, ચા પીતા હો યા કોઈના માટે ચા લઈ જતા હો, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું સ્મરણ કરવું સારું જ છે કોઈના માટે. અને ભાઈઓને અહીંયા જ સેવા કરવાનો લાભ મળે છે, બાકી તો ઘરે બહેનો પાસે કરાવે છે. એટલે સારું છે, પુણ્યમાં બઢોતરી થશે. સૌથી મોટું પુણ્ય ક્યારે માણસને મળે? જ્યારે પતિ પત્નીની સેવા કરે અને પત્ની પતિની સેવા કરે, સૌથી મોટું પુણ્ય છે. તો આનંદની વાત છે. ઘણી વાર આવા દ્રશ્યો જોઉં તો એટલો આનંદ થાય કે ચલો અહીંયા આવીને અમારા ભાઈઓ કેટલા સરસ, એમ જેમ પનઘટ ઉપર ગોપી મટકી લઈને જતી હોય એ રીતે બે હાથમાં ચાનો કપ લઈને જે રીતે જતા હોય, ગોકુલ કી પનિહારી પનિહા વરન ચલી, તો જોઈને આનંદ થાય. બસ તમારા જીવનમાં એકબીજા પ્રત્યે ચાહના વધે એવા જ આશીર્વાદ. ચા પીતા પીતા ચાહના વધવી જોઈએ, તો એ પ્રસન્નતા છે, આનંદ છે. તો નામ જ્યાં પણ હોય, જે રીતે હોય, લેતા. બીજું રૂપ કૃષ્ણ ભક્તિમાં ચારેયની એટલી જ વાત. હું જઉં છું ધામ તરફ પણ નામથી શરૂ કરું છું, કારણ કે કોઈનું બહુ નામ સાંભળો, કારણ કે આ બધું સંકલન એકબીજાથી જોડાયેલું છે. કોઈનું બહુ નામ સાંભળો, તમને એવું લાગે કેવો લાગતો હશે, એટલે રૂપમાં આસક્તિ થાય. રૂપ જુઓ તો કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલા સાંભળો તો એમ થાય કે આ બધું ક્યાં થતું હશે, તો ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂ થયેલી યાત્રા છેક ધામમાં પ્રાપ્તિ કરાવે. તો કૃષ્ણનું રૂપ, અને એમાં બે વસ્તુ છે, રૂપ અને સ્વરૂપ.
એ કાળો છે, વાંકડિયા કેશ છે, મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે. આ બધા રૂપની ચર્ચા છે. रूप देख नैना पलक लागे नहीं. हमारे यहाँ तो भगवतियों ने रूप के बारे में कितना गाया. कृष्ण दरस सो अटकी ग्वालिन, कृष्ण दरस सो अटकी, बार बार पनघट पर आवत, शिर जमना जल मटकी. કેવી આસક્તિ રૂપ માટે થાય. અને સ્વરૂપ રસો વૈષ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણનું રૂપ અને સ્વરૂપ બંને હૃદયમાં સ્થિત થવા જોઈએ. એના સ્વરૂપનું જ્ઞાન સતત રહેવું જોઈએ, અને તો જ સાચા અર્થમાં રૂપની આસક્તિ સફળ થાય. કૃષ્ણનું રૂપ અને કૃષ્ણના રૂપ માટે જેટલી ચર્ચાઓ થઈ છે ને, એટલી કદાચ કોઈ ક્યાંય ભગવાન કે દેવતાઓ માટે નથી થઈ. ત્રીજું છે એની લીલા. કૃષ્ણ ચરિત્રમાં બધી જ લીલાઓ છે. કૃષ્ણના કર્મ નથી, કારણ કે એ તો અદ્ભુત કર્મણે છે. કૃષ્ણાયાદભુત કર્મણે, અદ્ભુત કર્મ વાળો છે. અને અદ્ભુતતા એની લીલા. જન્મ કર્મ ચમે દિવ્યમ, દિવ્ય છે. અને એટલા માટે કર્મનો સિદ્ધાંત ભગવાનને લાગુ પડતો નથી. એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતના સૂત્રો ભગવાનના ચરિત્રમાં બેસાડવાની કોશિશ યા ભૂલ ન કરતા, નહીં તો ભગવાનમાં દોષ દર્શન થશે. ભગવાન કર્મ નથી કરતા. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે ભગવાને આમ કેમ કર્યું, આવું કેમ ખોટું બોલ્યા, આ રીતે ને કેમ માર્યો, આવું કેમ કર્યું. તો તમારા માટે જે કર્મના સિદ્ધાંતો બનાવેલા છે એ બીબામાં ભગવાનને બેસાડવાની કોશિશ ન કરતા, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે છે. અને એટલા માટે ભગવાનને લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે, કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ લીલાના સિદ્ધાંત. અને એટલા માટે જ જગતમાં જે નિંદનીય કર્મો કહેવાયા છે, અને નિંદનીય કર્મો જ્યારે જ્યારે કોઈને કહો તો એની નિંદા કહેવાય, એ ભગવાનની લીલા કહેવાય. અને લીલા છે એટલે નિંદનીય જગતમાં કહેવાયેલા કર્મો પણ ભગવાનના ગુણગાન કહેવાય છે. સમજમાં આવ્યું? જેમ કોઈ કાળો વ્યક્તિ હોય, આપણે આ તો કાળિયો છે, તો પેલા ખોટું લાગે કે નહીં? અને રોજ ઠાકોરજી આગળ જઈને બોલ્યો કાળિય ઠાકરની જય, શ્યામ સુંદર ભગવાન કી જય. અને ઠાકોરજી રાજી થાય. જો મારા કેવા ગુણગાન કરે. કોઈને કાળિયો કેવો ગુણગાન કહેવાય? કોઈ ચોરી કરતો હોય ને મોઢા પર કહો તું તો ચોર છું, તો પેલા કેવો ખોટો લાગી જાય. સંસારમાં નિંદનીય કર્મ છે ને ચોરી. ચોર એ કલા વિશારદ. તમે પાછા પાઠ કરતા કરતા તો એને એમ કહો કે આના જેવો તો બીજો કોઈ ચોર નથી. બોલો માખન કે ચુરૈયા કી જય. અને ઠાકોરજી રાજી થાય. જો કેવા ગુણગાન મારા. કોઈ ચોર કોઈ ગુણગાન કહેવાય? સંસારમાં નિંદનીય કર્મ છે ને, છતાંય પ્રભુની જય બોલો છો અને એના ગુણગાન કર્યા એમ કહો છો. પાછા લોકો દોડ ગાય ચોરી ચોરી માખન ખાઈ ગયો રે. અને પાછા કે આજે તો બહુ સારા ભજન થયા, બહુ ગુણગાન કર્યા, ઠાકોર બહુ આનંદ આવી ગયો. હવે એને ચોર કહેવાય, ગુણગાન કહેવાય? પણ એના માટે ગુણગાન છે, કારણ કે આ એની લીલા છે, એનો કર્મ નથી. કર્મ હોત તો એની નિંદા હોત. લીલા છે એટલે ગુણગાન છે. હવે કોઈ લડતો લડતો ભાગી ગયો હોય અને એ મળે આ તો ભાગેડું છે, એને કેવું લાગે? અને આપણે બોલો રણછોડ ભગવાન કી. હવે રણછોડ કહો, પાછું જઈ જઈને જોર જોરથી લોકો તો રાજા રણછોડ રાજા રણછોડ, પાછા એમ કે પાછા ઠાકોરજી રાજી થાય, લોકો રાજી થાય. એની નિંદા નથી થતી, કારણ એના કર્મ નથી. આ બધી જ એની લીલાઓ છે. અને લીલા છે એટલે જગતના સંસારના સિદ્ધાંતો એને લાગુ નથી પડતા. નહીં તો સંસારમાં આ બધી નિંદા કહેવાય, આ ગુણગાન ન કહેવાય. એનાથી વ્યક્તિ નારાજ થાય, પ્રસન્ન ન થાય. પણ આ બધી, કારણ કે લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેમાં કોઈ ઇન્ટેન્શન ન હોય. પ્રત્યેક કર્મમાં કોઈ ઇન્ટેન્શન હોય, પ્રયાસ હોય, સંકલ્પ હોય. અને લીલામાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય. એમાં કોઈ કર્મ કરવાની ઈચ્છા યા સંકલ્પ નથી, કેવલ આનંદની અભિવ્યક્તિ છે. એટલે લીલા. અને આ લીલા ક્યાં થાય? તે પ્રભુનું ધામ.
ભગવત ધામ, જેને આપણે વ્રજધામ કહીએ છીએ. પ્રભુએ અનેક સ્થાનોમાં લીલા કરી છે, પણ વ્રજભૂમિની વિશેષતા શા માટે અધિક? એનું કારણ એ, વ્રજમાં જે લીલા કરી એ કેવલ ને કેવલ ભક્તોને આનંદનું દાન કરવા માટે લીલા કરી છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લીલા કરી છે, અને એટલા માટે વ્રજની મહત્તા વિશેષ રૂપે આપણે ત્યાં. અને એમાં પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય, જેના ઘરે સેવા બિરાજતી હોય, એના માટે તો વ્રજધામની વિશેષતા અનેક ગણી વધી જાય. કારણ કે આપણું મંદિર પણ નંદાલય, આપણે એને નંદાલય કહીએ છીએ, આપણું ઘર વ્રજધામ આપણે કહીએ છીએ. અને એટલા માટે કૃષ્ણને સમજવા માટે, ગોપીને સમજવા માટે, સખાઓને સમજવા માટે, નંદ અને યશોદાજીને સમજવા માટે વ્રજને સમજવું જરૂરી છે. આ વ્રજ સંસ્કૃતિને સમજવી જરૂરી છે. અને એનો અવસર આપણને આ 7 દિવસ માટે મળ્યો છે. 40 દિવસની યાત્રા હું તમને 7 દિવસમાં કરાવી દઈશ. જો 2 પ્રકારની પરિક્રમા આવે, આપણે કહીએ ને આધિદૈવિક લીલી પરિક્રમા. કે લીલી શું હોય? લીલી, લાલ, કેસરી, પીળી, એવી લીલી. ઘણા કે જયારે ફાગણ મહિનામાં ને જાય ને, અમે સૂકી પરિક્રમા કરવા જઈએ છીએ. અને અમારી યાત્રા છે ને બહુ જ ફેસિલિટી વાળી હોય, એટલે હું એને એમ કહું લોકોને કે આ સૂકી નથી, આ સુખી પરિક્રમા છે, બધી જ સુવિધા સાથે. તો લીલી ને સૂકી એવી 2 પ્રકારે એક વ્યવહારિક શબ્દોનો ઉપયોગ, આ કોઈ શાસ્ત્રોક્ત નથી, પણ વ્યવહારિક શબ્દોનો પ્રયોગ આપણે કરીએ છીએ. કારણ કે જયારે ભાદરવા મહિનામાં લગભગ દાન એકાદશી થી લીલી પરિક્રમા, એટલે કે વર્ષા ઋતુનો સમય હોય અને આખું વ્રજ લીલું થઈ ગયું, એટલે એને કહીએ કે લીલી પરિક્રમા. અને જ્યારે ફાગણ આદિ મહિનામાં જે થાય ત્યારે વર્ષા ઋતુ ન હોય, એટલે એને સૂકી પરિક્રમા એમ કહેવામાં આવે. તો આ બંનેના ચર્ચાઓ છે. તો એ લીલી પરિક્રમા 40 દિવસમાં થાય ને આપણે 7 દિવસમાં એનો ભાવ કરીશું. જો શરૂ કરું તો શબ્દનો પહેલા જો આપણે અર્થઘટન કરીએ, આધિદૈવિક 84 કોષ બ્રજ લીલી પરિક્રમા, એવું પત્રિકામાં લખેલું હોય. ત્યારે પણ લીલી પરિક્રમા હોય, લગભગ દાન એકાદશી થી નિયમ લઈને શરૂ થતી હોય. આપણે પણ શરૂ કરીશું તેવા જ ભાવથી, જે રીતે વ્રજયાત્રા જ્યાં જ્યાં પડાવ કરે, આપણે આખો એવો જ ક્રમ આ 84 કથાનો, કોષ વ્રજયાત્રાની કથાનો ક્રમ લઈશું. કે મથુરામાં યમુના ઘાટે બેસી નિયમ લે, અને તમે કહેશો તો તમને નિયમે લેવડાવી દઈશ, જેવી વ્રજયાત્રામાં લેવામાં આવે. બહુ અઘરા હોય, તમે નહીં માનો. વચ્ચે એક અમારા પરિચિત, એટલે પરિચિત ઓળખીતા તો નથી, પણ એમનો ઈમેલ આવે કે આપની યુટ્યુબ ઉપર 84 કોષ વ્રજયાત્રા પરિક્રમા છે ને હું રહું છું વિદેશમાં, અને મારા બહુ સમયથી એવી ઈચ્છા હતી કે હું વ્રજયાત્રા કરું, પણ હું નીકળી શકું એમ છું નહીં, આ દેશમાંથી ઇન્ડિયા આવી શકું એમ નથી. એટલે મેં નિયમ લીધો, જે વ્રજયાત્રાના નિયમ હોય એ બધા જ નિયમ પાળી મારા ઘરમાં ભૂમિ પર શયન કર્યું, દાઢી ન કરી, સ્નાન ન કર્યું, જે આખા જે નિયમ હોય એ બધા પાળી 7 દિવસ સુધી આપની પરિક્રમાની આ કથા મેં મારા ઘરે વ્રજયાત્રાના ભાવથી સાંભળી. એને બધા જ નિયમ પાળ્યા, એક નિયમ બધા જ. એટલે કોઈ એવા મહાનુભાવને એવી ઈચ્છા થાય કે 7 દિવસ અહીંયા છીએ તો લાવો, ટેન્ટ તો બાંધેલું છે જ, એટલે તો ના, જેને નિયમ પાળવાની જરૂર હતી ભાવના, ખાલી નિયમ યાદ રાખજો કે આ બધા હોય, એટલે વ્રજમાં જઈએ ત્યારે આ બધા નિયમોનું અનુસંધાન. તો આધિદૈવિક 84 કોષ બ્રજ લીલી પરિક્રમા. આધિદૈવિક, આ વ્રજ પરિક્રમામાં આધિદૈવિકતા કેમ આ દાન એકાદશી થી જ શરૂ થાય, એનો ભાવ પણ એમ કહ્યું. વ્રજ માટે તો અનેક ભાવનાઓ આપણે ત્યાં છે. વ્રજ શબ્દને જો સમજવા માંગીએ, સંસ્કૃતમાં વ્રજ ગતૌ એમ અર્થ પણ થાય કે જવું, એ પણ એક અર્થ છે. વ્રજ શબ્દના અનેક આપણે ત્યાં વ્રજ કેમ નામ પડ્યું, તો વ્રજનાભ પ્રભુના જે વંશજ હતા એના નામ પરથી પણ વ્રજ પડ્યું. કારણ કે એવી કથા આવે છે કે જ્યારે
વ્રજનાભજી આવ્યા મથુરા અને થયું કે લાવ જોઉં શું દશા છે, અને બધું વેરાન સૂકું બધું દેખાયું. ત્યારે એમને બહુ તાપ થયો કે આવી લીલા ભૂમિ કે જ્યાં ઠાકોરજી આવી લીલાઓ કરી હતી એની આવી દુર્દશા બ્રજની. સાંડિલ્ય મુનિ ત્યાં એમને મળ્યા, ગર્ગજી મળ્યા, સાંડિલ્ય મુનિ મળ્યા, અને જ્યારે વાત કરી કે વજ્રનાભજી આ તો આ ભૌતિક સ્વરૂપ વ્રજનું જોઈ રહ્યા છે, આજે પણ વ્રજનું આધિ દૈવિક સ્વરૂપ તો જે ઠાકોરજી હતા અને જેવું હતું એવું જ છે. અને ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને એમણે વ્રજનું દર્શન કરાવ્યું. તો આજે પણ એમને દર્શન થયા કે જે જે જગ્યાએ જેવી કુંજો નિકુંજો જ્યાં જ્યાં પ્રભુ જે જે લીલા કરી હતી એ બધી જ લીલાઓ ત્યાં પ્રગટ રૂપે ચાલી રહી હતી. એ સ્વરૂપે એમને દર્શન દેખાયા અને વ્રજના આધિદૈવિક સ્વરૂપના દર્શન ઉદ્ધવજી એમને કરાવે. અને વજ્રનાભજીએ પોતે સૌથી પહેલી આખી બ્રજયાત્રા કરી આ સમયમાં, એમ કહેવાય છે. અને એટલા માટે ત્યાં એવું પ્રભુનું વચન છે અને એવો કથા પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન સમસ્ત તીર્થો વ્રજમાં આવીને વાસ કરે છે. એટલે વ્રજમાં સમસ્ત તીર્થોનો વાસ છે, પણ આ મહિના દરમિયાન આધિ દૈવિક સ્વરૂપે સમસ્ત દેવી દેવતાઓ, સમસ્ત અવતારો અને સમસ્ત તીર્થો વ્રજમાં આવીને પ્રગટ સ્વરૂપે વસે છે. એવા વચન એ સમય આપ્યા. અને એટલા માટે એ સમયથી આજ સુધી આ સમયે લીલી પરિક્રમા કરવામાં આવે છે. કારણ કે એ સમયે તમે જ્યાં 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 દર્શન કરો, કારણ કે વ્રજમાં અનેક દેવતાઓનો વાસ છે અને યાત્રાનો એક નિયમ એવો હોય કે કોઈ પણ મંદિર વચમાં આવે એનું અતિક્રમણ કરીને ન જવાય, ત્યાં વંદન જરૂર કરવાય. એટલે કોઈ પણ દેવતા બિરાજતા હોય ત્યાં દરેક દેવતાઓ ભક્ત સ્વરૂપે બિરાજે છે, એટલે એમને વંદન કરવાથી અન્યાશ્રય દોષ લાગતો નથી. તમે યાત્રામાં જાઓ ને જુઓ તો બદ્રીનાથે આવે, કેદારનાથે આવે, રામેશ્વર પણ આવે. જેટલા ભારતના તીર્થો છે એ સમસ્ત તીર્થોનો વાસ વ્રજમાં છે. એટલે એક વ્રજયાત્રા કરે ને એને ભારતના સઘળા તીર્થોની યાત્રા આવી. એવી કથા આપણે ત્યાં કહેવામાં આવે છે. યા એવી કથા, એવો પ્રસંગ પણ પુરાણોમાં આવે છે કે ભગવાને જ્યારે વત્સાસુરને માર્યો ત્યારે રાધાજી કહેવા લાગ્યા, અરે કનૈયા તુને તો ગાય માર દી, ગૌ હત્યા કો પાપ લગેગો તો. પણ કે તો અસુર હતો. અરે અસુર ભલે હોય, હતો તો ગાયના રૂપમાં, વાછરડાના રૂપમાં હતો, આવ્યો તો એ રૂપમાં. તારે તને તો પાપ લાગ્યું. પૂછ્યું પ્રભુએ કે તો આ પાપનું નિવારણ કેમ થાય? તો કહ્યું કે ભારતના જેટલા તીર્થો છે એ દરેક તીર્થોની યાત્રા કરીને આવ તો તું આ પાપમાંથી મુક્ત થઈશ. ઠાકોરજી કહે કે હું તો પૂર્ણ પુરુષોત્તમ, હું તીર્થયાત્રા કરવા ન જાઉં, તીર્થોને અહીંયા બોલાવું. અને ઠાકોરજી અધર પર વેણું પધરાવી અને એવો વેણુનો નાદ કર્યો કે એને સાંભળતાની સાથે સમસ્ત દેવતાઓ અને સમસ્ત તીર્થો વ્રજમાં આવીને વસી ગયા. અને ઠાકોરજીએ વ્રજયાત્રા કરી, દરેક કુંડમાં સ્નાન પાન આચમન કર્યા અને સમસ્ત તીર્થોની યાત્રા ત્યાં જ પ્રભુની થઈ. અને તીર્થોએ વિનંતી કરી કે પ્રભુ એવી કૃપા કરો કે અમારો પણ અખંડ વ્રજવાસ થઈ જાય. આવું વ્રજનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે કે વ્રજમાં સમસ્ત તીર્થોનો વાસ છે, સમસ્ત દેવતાઓનો વાસ છે. અને જેમ કહ્યું કે મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય, એમ જે વ્રજયાત્રા કરી લે ને એની સમસ્ત તીર્થોના આશીર્વાદ, સમસ્ત દેવતાઓના, સમસ્ત અવતારોના આશીર્વાદ એને લાગી જાય છે. આ વ્રજભૂમિનું મહાત્મ્ય છે. વરાહ પુરાણ આદિમાં તો એવી પણ કથા આવે છે કે આ વ્રજભૂમિ છે ને એ પૃથ્વીનો ભાગ નથી. કારણ કે જ્યારે એવી વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને લઈને આવ્યા ને ચારે બાજુ પાણી, અને પૃથ્વી કહેવા લાગી કે પણ મને મૂકશો ક્યાં? મદ આવ્યો પૃથ્વીને, જો પ્રભુના મુખમાં હું છું, મને પધરાવશો ક્યાં? ત્યારે વરાહ ભગવાને કહ્યું પેલા અનેક વૃક્ષોની હરિયાળી વાળી જગ્યા દેખાય છે. પૃથ્વી કે અરે વૃક્ષો ને પર્વતો તો મારી ઉપર હોય, બીજે ક્યાં હોય? ત્યારે પ્રભુએ કહ્યું એ મારો પ્રગટ ગોલોક ધામ વ્રજ રૂપે મેં પ્રગટ કર્યું છે અને હું તને ત્યાં પધરાવીશ
અને કહેવાય છે કે વ્રજ કેન્દ્ર છે પૃથ્વીનું, અને એમાં પૃથ્વીને પધરાવી બરાબર. એટલે પ્રલય થાય અને સમસ્ત પૃથ્વીનો નાશ થઈ જાય, પણ વ્રજ ડૂબતું નથી, કારણ કે વ્રજ પૃથ્વીનો ભાગ નથી, એ પ્રગટ ગોલોકધામમાંથી ઠાકોરજી ઉતાર્યા છે. અને ગુસાઈજીના ચરિત્રમાં પણ એ કથા આવે છે કે જ્યારે ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સર્વશ્રેષ્ઠ નદી કઈ અને સર્વથી શ્રેષ્ઠ તીર્થ કયું. અને વૈષ્ણવને તો એમ થયું કે ગુસાઈજી પૂછે એટલે આવો જ જવાબ અપાય, એટલે એને કહ્યું શ્રેષ્ઠ નદી તો યમુનાજી, શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી, શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ. ત્યારે ગુસાઈજી હસીને કહ્યું, અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. એટલે જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ને, ત્યારે એને બધા જ તીર્થોની સભા બોલાવી, બધા તીર્થો આવ્યા, વ્રજના આવ્યા. એટલે ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને મેં બધાને બોલાવ્યા, જો ના વ્રજના આવ્યા. ત્યારે પ્રભુએ કહ્યું, મેં તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એનો રાજા તો હું છું, એનો અધિષ્ઠાતા તો હું છું, વ્રજમાં તો હું વાસ કરું. આવું મહાત્મ્ય વ્રજનું કહ્યું છે. અનેક અનેક ચર્ચાઓ વ્રજ મહાત્મ્યની તો આવી છે, અને પુરાણોથી લઈ, પ્રાચીન ભગવદીઓથી લઈ, આચાર્યોથી લઈ, અને કેટલા આચાર્યોએ વ્રજવાસ કર્યા છે. વ્રજની ભૂમિની એ ગાથા કઈ છે. એમાં જ્ઞાનીઓએ પણ આશ્રય કર્યો, કર્મ માર્ગીઓએ આશ્રય કર્યો, અને ભક્તિ માર્ગીઓએ આશ્રય કર્યો. ઉદ્ધવ જેવો જ્ઞાની પણ જુઓ ને, છેલ્લે તો વ્રજ રજમાં આળોટવાની આકાંક્ષા રાખીને જ આવે. બ્રહ્મર ગીતમાં તમે જોશો, ગોપીઓ પાસે ગયા અને વંદના કોની કરી? વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ આશા મહો ચરણ રેણુ જુષા મહા. એ ગોપીઓની ચરણ નહીં, એ ચરણની રજ. આજ તો બ્રજરજ છે ને. વ્રજનું મહાત્મ્ય શેનાથી છે? એની રજથી. કારણ એના કણે કણે પ્રભુના ચરણોનો સ્પર્શ કર્યો છે. ગોપીઓના ચરણનો સ્પર્શ એને કર્યો છે, ગાયોના ચરણોનો સ્પર્શ એને છે. એટલે જ વ્રજના અનેક અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા છે. આવું મહાત્મ્ય. એટલે દાનના પદોમાં આપણે અહો વિધના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ